જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સેલ્ફ મારી દીધો છે અને આપણે નીકળીએ છીએ રૈયા ચોકડી. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો મળીએ છીએ આગળ. એ જો અમારા વંશરાજભાઈની સાયકલ પડી છે. આપણે સીધું જવાનું છે અહીંથી નીકળીને વિરાણી ચોક પકડીને રૈયા રોડ પકડવાનો છે. આ રાષ્ટ્રીય શાળા પાસેથી આપણે નીકળ્યા છીએ. સામે દેખાય યાજ્ઞિક રોડ અને આ છે રાષ્ટ્રીય શાળા. ડૉક્ટર યાજ્ઞિક રોડ. ઓ ભાઈ, આપણે પહોંચી ગયા છીએ. આ છે રાજકુમાર કોલેજનું ગ્રાઉન્ડ છે આ બાજુ. ઓહો અહીંયા સ્પીડ બ્રેકર હતું ને, સ્પીડ બ્રેકર આવી ગયું ભાઈ. એ હમણાં જ બને એવું લાગે તાજું આવી ગયું રામકૃષ્ણ આશ્રમ. યાજ્ઞિક રોડ વાળી ઇમ્પિરિયલ હોટલ આવી ગઈ. અહીંયા સુધી હોટલ છે. પહેલાં અહીંયા સુધી નહોતો, હમણાં થોડું વધાર્યું લાગે છે. અહીંયા સુધી પાર્કિંગ થઈ ગયું. રેસકોર્સ રિંગ રોડ. અહીંયા સામે રેસકોર્સ ગાર્ડન. હા, રેસકોર્સ રિંગ રોડ કહેવાય. હવે આગળ આવશે આમ્રપાલીનું અંડરબ્રિજ. ત્યાંથી આપણે સીધો જઈએ એટલે એ આવી ગયું રૈયા રોડ. બોલેરો વાળા કંઈક વગાડતા જઈએ ભાઈ. રોડ ખાલી છે તોય એને કોઈ છે નહીં. તો મિત્રો, આ આપણે બ્રિજમાંથી નીકળીને રૈયા રોડ પકડી લીધો છે. આ છે રૈયા રોડ. આગળ જતા આવશે રૈયા ચોકડી. આપણે ચોકડી પછી જવાનું છે. તો મિત્રો, આ આવી ગયું હનુમાન મઢીવાળું સિગ્નલ. રોડ બહુ ખરાબ છે. જો અહીં ઠીકડા મારેલા છે ને રોડમાં. આખો વિડીયો હલે. હલો, સિગ્નલ ખુલી ગયું છે ભાઈ. સામે બોર્ડ દેખાય તે આવી ગઈ રૈયા ચોકડી. અહીંયા બધા મજૂર બેઠા હોય. આપણે પહોંચ્યા અહીંયા ને સિગ્નલ આ બાજુનું ખુલી ગયું છે તો આપણે ઊભા રહી ગયા. હવે બેન જો રોડ વચ્ચે સાયકલ હલાવે છે. આમાં શું થાય કે ભાઈ કારવાળાને એવા હોય ને એ પછી લગાડી દે. એ લોકો જોવે નહીં કંઈ. તો મિત્રો, રૈયા રોડવાળા બાપા સીતારામ ચોકે આપણે પહોંચી ગયા છીએ. આગળ જતા આવે રૈયા ગામ. બોર્ડ વાળાની આવ્યા, બોર્ડ બનાવે, વેલ્ડિંગ કરે. આપણે લઈને જવાના છે 4-5. જવાનું છે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં. આપણે બની જાય એની રાહ જોઈને બેઠા છીએ. જો આ ટાઈપના બધા બન્યા બોર્ડ. ટ્રેમો ભરીને આપણે નીકળી ગયા છીએ. નાનકડી ગલીમાં આપણે અહીંયા હતા ત્યાંથી આવીને આપણે અહીંયા પુલ ચડી રહ્યા છીએ. હવે આ છે ગુરુકુળ વાળો મવડીનો પુલ કહેવાય.
જો કોઈ ખેડૂત મિત્રોને ઝટકાનું મશીન લેવું હોય ને તો જો અહીંયા મળે છે. આ લોકો બનાવે છે વિમોક્સ ઝટકા મશીન. આ આવી ગયું સામે ગુરુકુળ. તો મિત્રો ટ્રાફિક જામ છે ફૂલે ફૂલ. આપણે કાંઈ વિડીયો બને એમ નથી અહીંયા ભાઈ. આપણે જો ભાઈ ત્યાં ટ્રાફિક હતો તો આપણે તો અહીંયા અંદર શેરીમાં વળી ગયા શોર્ટકટમાં. આ છે બધું ભક્તિનગર સ્ટેશન પ્લોટ, પણ બધા ટ્રાન્સપોર્ટવાળા છે બધા અહીંયા. જો માલના વાહન બધા ભરાઈને જાય છે બધા. બધા ટ્રાન્સપોર્ટ જ છે જો છે અહીં બધા ટ્રાન્સપોર્ટના ખટારા ને વાહન બોલેરા ને આઈસર ને ઊભા છે બધા. આપણે એવું જ માલ ભરીને જઈએ છીએ ભાઈ. હવે સામેની સાઈડમાં આવી ગયો આપણે ઉતારવાનો જ માલ છે સામેની શેરીમાં. ડીવી એન્ડ કોર્પોરેશન.